નર્મદામાં ચોમાસે પ્રકૃતિ ખીલી 16 કળાએ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર વરસાદી માહોલમાં પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો સર્જાયા। નર્મદાને મિની કાશ્મીરનું બિરુદ આપવામાં આવ્યું છે। સાતપુડાના પર્વતોને વિંધ્યાચલની ગિરિમાળા લીલાછમ જંગલો વચ્ચે અત્યારે વરસાદી માહોલમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। ખાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વરસાદી માહોલમાં પ્રકૃતિના અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। એકતાનગરને ચોમાસાઈ માતા પ્રકૃતિનો અદ્ભુત સાક્ષાત્કાર કરાવ્યો છે। ક્યારેક ઝરમર વરસે છે અને ક્યારેક પોચા રૂના પર્વત જેવા વાદળ ઉમટે છે। સાતપુડાની શાખા લોહ પુરુષની પ્રતિમા કુદરતીના રમ્ય લીલાને અવિચળ સ્નેહથી જાણે કે નિહાળે છે। ગુજરાતની જીવાદોરીમાં નર્મદા બધી લીલા જોઈ હરખના મોજે વહી રહી છે। એકતાનગરને માણવા જાણવાનો આ સાચો સમય છે। મોન્સૂન મેજિકમાં ખોવાઈ જવાની અનન્ય ઘડીઓ સૌ પ્રકૃતિ પ્રેમીઓના હેતના તેડા મોકલી રહી છે। હાલ વરસાદ વાદળ લીલાછમ જંગલોની હરિયાળી પ્રતિકૃતિને મિની કાશ્મીરનું સૌંદર્ય ખંડુ કર્યું। પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।